આ જુઓ 2x + 6 અને 2 x + 3 શું લાગે છે આ બંને એક જ વસ્તુ છે? દેખાવમાં તો સાવ અલગ લાગે ખરું ને, પણ ગણિતમાં દેખાવ ક્યારેક છેતરામણો હોઈ શકે છે. અને આ જ સવાલ, આ જ કોયડો આપણને લઈ જાય છે બીજગણિતીય અવયવીકરણની દુનિયામાં. આ એક એવી પ્રક્રિયા છે જે આપણને સમીકરણોની અંદર શું છુપાયેલું છે, એનું માળખું કેવું છે એ સમજવામાં મદદ કરે છે. તો ચલો આ કોયડો ઉકેલવાની શરૂઆત કરીએ. આજના આ વિશ્લેષણમાં આપણે બીજગણિતીય પદાવલીઓને એક ઇમારતની જેમ જોવાના છીએ, અને અવયવીકરણ એ છે આપણી સ્થપતિની ટૂલકીટ, એવા ઓજારોનો સમૂહ જે આપણને એ ઇમારતના પાયાના પથ્થરો, એના મૂળભૂત ઘટકોને સમજવામાં મદદ કરશે. અને આ ટૂલકીટ ખાલી ગણિતના દાખલા માટે નથી હો, આ તો ભૌતિકશાસ્ત્ર અને એન્જિનિયરિંગ જેવી વાસ્તવિક દુનિયાની મોટી મોટી રચનાઓને સમજવા અને ઉકેલવામાં પણ કામ લાગે છે. તો આપણી આ સફર કેવી રીતે આગળ વધશે? સૌથી પહેલાં આપણે સમજીશું કે અવયવીકરણ છે શું, પછી સામાન્ય અવયવની રીત અને પુનઃગોઠવણી જેવી પદ્ધતિઓ જોઈશું. એ પછી નિત્યસમનો ઉપયોગ કરીને કેટલાક શોર્ટકટ્સ શીખીશું. અને છેલ્લે આ બધું જ જ્ઞાન ભાગાકારને સરળ બનાવવામાં કઈ રીતે કામ આવે છે એની એક મસ્ત એપ્લિકેશન પણ જોઈશું. તો ચાલો સૌથી પહેલા સવાલ પર જઈએ. અવયવીકરણ એટલે શું? આ કોઈ ગોખવાનો નિયમ નથી. ના, એના કરતાં ઘણું વધારે છે. એ તો એક શોધખોળ છે, એક ડિસ્કવરી પ્રોસેસ છે. કોઈ પણ ગાણિતિક રચના કયા મૂળભૂત ઘટકોથી, કઈ ઈંટોથી બનેલી છે એ શોધવાની પ્રક્રિયા. જો એકદમ સરળ ભાષામાં કહીએ તો અવયવીકરણ એટલે કોઈપણ ગાણિતિક પદાવલીને એના સૌથી સરળ ઘટકો એટલે કે અવયવોના ગુણાકાર સ્વરૂપે તોડવાની પ્રક્રિયા. બસ આ એક પ્રકારનું વિશ્લેષણ છે. આપણે એક જટિલ દેખાતી વસ્તુ લઈએ છીએ અને એને એના નાના નાના ટુકડાઓમાં વહેંચીએ છીએ. શા માટે? કારણ કે આવું કરવાથી એને સમજવી ખૂબ જ સહેલી બની જાય છે. આને સમજવા માટે ચાલો એક જાણીતું ઉદાહરણ લઈએ, જેમ કે સંખ્યા 30. આપણે બધા જાણીએ છીએ કે 30 એટલે 2 × 3 × 5. અહીં 2, 3 અને 5 એ 30ના અવિભાજ્ય અવયવો છે, એના બિલ્ડિંગ બ્લોક્સ છે. બસ આ જ કોન્સેપ્ટ બીજગણિતમાં પણ કામ કરે છે. દરેક બીજગણિતીય પદાવલી પણ આવા જ કોઈક મૂળભૂત ઘટકોથી બનેલી હોય છે. ઓકે, તો હવે આપણી ટૂલકીટ ખોલવાનો સમય આવી ગયો છે, અને એમાંનું પહેલું અને સૌથી મૂળભૂત ઓજાર એટલે સામાન્ય અવયવની રીત. કોઈ પણ બીજગણિતીય સ્થપતિ માટે આ પહેલું અને સૌથી અગત્યનું સાધન છે. આ રીત છે ને એકદમ સીધી અને સરળ છે. ફક્ત 3 સ્ટેપ્સ છે. પહેલું સ્ટેપ, દરેક પદ લો અને એના અવિભાજ્ય અવયવોમાં એને તોડી નાખો. બીજું સ્ટેપ, હવે જુઓ કે એવા કયા અવયવો છે જે બધા જ પદોમાં કોમન છે, એટલે કે સામાન્ય છે. અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ, આ જે કોમન અવયવો મળ્યા એને બહાર ખેંચી લો અને બાકી જે વધ્યું એને કૌંસમાં મૂકી દો. ચલો આને એક ઉદાહરણથી સમજીએ એટલે બધું જ ક્લિયર થઈ જશે. અહીં જુઓ, આપણી પાસે છે 5xy અને 10x. સૌથી પહેલાં 5xy ને તોડીએ તો શું મળે? 5x અને y. અને 10x ને તોડીએ તો 2, 5 અને x. હવે બંનેમાં સામાન્ય શું છે? હા, 5 અને x. તો બસ આ 5x ને આપણે બહાર કાઢી લઈએ. હવે પહેલા પદમાંથી શું બચ્યું? y. અને બીજામાંથી 2. તો કૌંસમાં આવશે y + 2. જોયું, આપણે આખી રચનાને કેટલી સરળ બનાવી દીધી. ચાલો હવે આપણી ટૂલકીટમાંથી બીજું જરા એડવાન્સ્ડ ઓજાર કાઢીએ. આ છે પુનઃગોઠવણી દ્વારા અવયવીકરણ. ક્યારેક કેવું હોય કે સામાન્ય અવયવ સીધો દેખાય જ નહીં, એ છુપાયેલો હોય. ત્યારે આપણે આ રીતનો ઉપયોગ કરીને એ છુપાયેલી પેટર્ન શોધી કાઢવાની હોય છે. આની પાછળનો આઈડિયા સિમ્પલ છે. ક્યારેક આખી પદાવલીમાં કશું કોમન ના હોય, પણ જો આપણે પદોની જોડી બનાવીએ, નાના નાના ગ્રુપ બનાવીએ, તો એક ગ્રુપની અંદર કંઈક કોમન મળી જાય છે. આ તો જાણે એક મોટી ભીડમાં મિત્રોને શોધવા જેવું છે. આખી ભીડને એક સાથે નથી જોતા, પણ નાના નાના ગ્રુપ પર ધ્યાન આપો તો મિત્રો મળી જાય. બસ અહીંયા પણ એ જ કરવાનું છે. આ ઉદાહરણ જુઓ, એકદમ પરફેક્ટ છે. 6xy - 4y + 6 - 9x. પહેલી નજરે તો એવું જ લાગે કે આમાં કશું કોમન નથી, પણ જરા થોભો. ચાલો આપણે પદોને ફરીથી ગોઠવીએ. પહેલા બે પદોનું ગ્રુપ બનાવીએ, 6xy - 4y, અને બીજા બે પદોનું 6 - 9x. હવે પહેલા ગ્રુપમાંથી 2y કોમન નીકળે, એટલે કૌંસમાં બચે 3x - 2. અને બીજા ગ્રુપમાંથી -3 કોમન કાઢીએ તો ત્યાં પણ 3x - 2 બચે છે.
જોયું, અચાનક જ એક છુપાયેલો સામાન્ય અવયવ 3x - 2 આપણી સામે આવી ગયો. આ છે પુનઃગોઠવણીનો જાદુ. સારું, આપણી પાસે ઓજારો તો આવી ગયા, પણ એક સારા સ્થપતિ પાસે ઓજારોની સાથે સાથે બ્લૂપ્રિન્ટ્સ પણ હોય, અને બીજગણિતમાં આ બ્લૂપ્રિન્ટ્સ એટલે નિત્યસમ. આ એવી તૈયાર ફોર્મ્યુલા, એવી પેટર્ન છે જે આપણો ઘણો બધો સમય અને મહેનત બચાવે છે. આની મદદથી જટિલ દેખાતી સમસ્યાઓ પણ ચપટીમાં ઉકેલાઈ જાય છે. આ રહી એ 3 મુખ્ય બ્લૂપ્રિન્ટ્સ જે દરેક બીજગણિતીય સ્થપતિએ પોતાની પાસે રાખવી જ જોઈએ. a+b આખાનો સ્ક્વેર, a-b આખાનો સ્ક્વેર અને a+b, a-b. આ 3 પેટર્ન વારંવાર બધે જ જોવા મળશે. અને જો એકવાર આ પેટર્નને ઓળખતા આવડી ગયું ને, તો સમજો કે અવયવીકરણની પ્રક્રિયા સુપરફાસ્ટ થઈ ગઈ. બિલકુલ સાચી વાત છે. આ પેટર્નને ઓળખવી એ જાણે જટિલ પદાવલીઓના તાળા ખોલવા માટેની માસ્ટર કી હાથમાં હોવા જેવું છે. આ ખાલી સૂત્રો નથી, આ તો શોર્ટકટ્સ છે. એકવાર પેટર્ન દેખાય એટલે જવાબ તરત જ સામે, કોઈ લાંબી ગણતરીની જરૂર જ નહીં. ચલો એકદમ ફટાફટ એક ઉદાહરણ જોઈએ. પદાવલી છે 49p² - 36. હવે ધ્યાનથી જુઓ, 49p² એટલે 7p² અને 36 એટલે 6². તો આ તો આપણી a² - b² વાળી બ્લૂપ્રિન્ટ સાથે બરાબર મેચ થાય છે. અને એનો જવાબ શું હતો? a - b, a+b. તો અહીં જવાબ શું થશે? બરાબર 7p - 6, 7p + 6. જોયું? કેટલું સહેલું અને ઝડપી. ઓકે, તો અત્યાર સુધી આપણે રચનાઓને તોડવાનું, એનું વિઘટન કરવાનું શીખ્યા. પણ મોટો સવાલ એ છે કે આ બધું શા માટે? આનો ઉપયોગ ક્યાં થાય છે? તો ચાલો હવે આપણે સિદ્ધાંતમાંથી વ્યવહારમાં જઈએ અને અવયવીકરણની એક સૌથી પાવરફુલ એપ્લિકેશન જોઈએ, ભાગાકારને એકદમ સરળ બનાવવાની રીત. તો મોટા જટિલ દેખાતા અપૂર્ણાંકોને સરળ બનાવવાનું રહસ્ય શું છે? એકદમ સિમ્પલ. પહેલા અવયવો પાડો અને પછી જે સરખા ઘટકો, જે કોમન બિલ્ડિંગ બ્લોક્સ છે, એને કેન્સલ કરી દો. બસ આટલું જ. અને અહીંયા જ અવયવીકરણનો અસલી જાદુ જોવા મળે છે. જુઓ આ દાખલો. 7x² + 14x ભાગ્યા x + 2. શરૂઆતમાં જોઈને થોડો ગભરાટ થાય, પણ ચાલો આપણી ટૂલકીટ વાપરીએ. ઉપર જે અંશ છે એના અવયવો પાડીએ. 7x કોમન નીકળશે એટલે બનશે 7x, x + 2. હવે જુઓ, અંશ અને છેદ બંનેમાં x + 2 છે, એને કેન્સલ કરી દઈએ તો પાછળ શું બચ્યું? ખાલી 7x. આટલી મોટી સમસ્યાનો જવાબ આટલો સરળ. આ છે અવયવીકરણની તાકાત. તો આજે આપણે જોયું કે અવયવીકરણ એ માત્ર ગણિતનો એક ટોપિક નથી, પણ એ તો બીજગણિતીય રચનાઓને સમજવા, એમને તોડવા અને એમને સરળ બનાવવા માટેની એક આખી ટૂલકીટ છે. આ ફક્ત દાખલા ઉકેલવાની રીત નથી, આ તો કોઈપણ સમસ્યાના મૂળ સુધી પહોંચવાની અને એના પાયાના ઘટકોને સમજવાની એક વિચારવાની રીત છે. તો હવે જ્યારે આ સ્થપતિની ટૂલકીટ હાથમાં આવી ગઈ છે, ત્યારે વિચારવા જેવો સવાલ એ છે કે હવે આનાથી કઈ નવી રચનાઓ અને કેવા નવા ઉકેલોનું નિર્માણ કરી શકાય.